આપો કે નવું કહી દઈએ. હા, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો? તો આપણે ઉઠી ગયા છીએ વહેલા. તો ગાય આજે છે દશામાનો 5મો દિવસ વર્ષનો. તો ગાય કાલે ને પેલા વાગ્યું હતું ને બળી ગયો નથી તે લાય બળતી આપણે એના દવાખાને લઈને ગયા હતા અને મસ્ત ટ્યુબ લાગી દીધી એટલે એને ઠંડક રહે. અને ત્યાં દેખો હું ધાબા ઉપર આવી ગયું છું. ને મારે નેટ જ નહીં આવતી યાર, એટલા મારે સવારે આવતું હજુ આજે વિડીયો નહીં આવે. ગાઈસ તમને આ બતાવો, આ દેવા આપણે આખા આગળ બહારના ખેતરમાં ખાતર નાખી દીધું અને આ જમીન છે ને એ ગાયો માટે આપી દીધેલી છે. આ બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે હું તમને ઈકન લઈને જઈશ. તો કણ એ બધું ટ્રેક્ટર ઈકન. કિશનભાઈ ગુડ મોર્નિંગ. કિશનભાઈ નાસ્તો કરવા બેસી જશે. તો હમણાં આપણે નાસ્તો કરી લઈએ, થોડી વાર વિડીયો જોશે રહ્યા. ગાઈસ આમાં ઘરવાળા જ નહીં ખાતા પણ ઓદરાને તો આપે હોકી રાખ્યા બંદર આપો કે બધાને એક એક આપી દો જતા રે. કાશે હાલ દો ચાલે તો આપી દઈ ના બસ. મને તો બીક લાગે અદરો જોડે. કાકડી રડતો જ નહીં બોલ. કાકડી ના ખાય હવે હા કોઈ નહીં પતી ગયો. ચાલો કાલે હવે કાલે આવજે. હાલો ભરીએ. કાકડી ખા. કાકડી નહીં ખાતો. લઈ લે આખું. ગાય હજારી ઘર લાયા છીએ ઉગાવા માટે અમે. પેલું કાઢી નાખ્યું, પેલું ભેંસ ખાઈ જઈ ઘાટ્યું નહીં. મસ્ત ઉગી આવે. એક એક આપો કે બધી આપો? 12 માંથી નહીં ગઈ વચ્ચે લાભ તો અલગ અલગ કરો. તો 12 માંથી લઈ લીધા આપણે અને ઉગાડી દઈએ. ખાઈ જાય આપણે બધી. અને વરસાદ આવે છે બાર દિવસ તો હું બતાવી દઉં. એટલે આપણે આવતા રહીએ છીએ. ચારો મુકા વાવી નાખે છે આપણે. આટલા આરતી કરવાનું ચાલુ છે, તૈયારી ચાલુ છે. જય સમા. કાલ પેલો આટલા અડી ગયો ને એટલા ભરી ગયો. આમ દર્શન કરવા જઈએ ને તે આટલા હાથ અડી ગયો. હા તો કેટલી ગરમ થઈ હોય. છેલ્લો નાસ્તો કરવા બેઠો તો મારા ભાગમાં ચેડદો આવ્યો, રોટલો વઘારે તો મેં ચમચી આવી છે દેખો કોટાવાળી, તે આર પાર જતું રહે દેવાય. કેવું લાગે ગારી ગારીને આપો ને, મને એવું લાગે દેખો. જો ગાઈસ હું ધાબા ઉપર આવ્યો હતો એટલે ટ્રેક્ટર હે ને ખાતર કેવું કરે ફેદા દેખો. હા ના મસ્ત જમીન કરી નાખશે દેખો ગાઈસ. ખાતર નખાઈ ગયું. હવે ધીમે ધીમે એક ખાતર ફેદાયા અને જમીન મસ્ત કરી નાખી દો હેઠ સુધી. આજ તો જો મસ્ત નજારો છે, મજા આવે. આજ તો જો ગાઈસ ઠંડુ ઠંડુ વાતાવરણ. ગાડી આવી જશે બહાર જીતી દેખો. વરસાદ આવતો નહીં પણ ઠંડુ મોસમ એટલે મજા આવી જાય. તો ચલો ખાવાનો ટાઈમ થઈ જશે. હવે થોડીક વાર પપ્પા આવે એટલે આપણે ખાઈ લઈએ.
ખાઈ જાત તો બહુ હેલ્ધી ખાવાનું બન્યું છે. વડીઓનું શાક, નેની વડીઓનું શાક છે, રોટલી છે અને 4 મરચો હ ગણીને મારું, પપ્પાનું, કિશનનું અને બીજું કોઈ ખાઈ લેવતનું 1 મરચું. 2 તું ખાય? હવે તમે ખાઈ લઈએ આપણે. વડીઓનું શાક બન્યું છે. કિશનભાઈ જમવા બેસી ગયા, પપ્પાએ જમવા બેસી ગયા. તો ચલો ખાઈ લઈએ. રૂમમાં બેસે તો અને આટલા દિવસ હું લાલ ચોબુ ખાતો હતો. તો એક લાલ ચોબુ પડે તો એનું બીજ હું ઉગાવું છું. બીજા બધા ખાઈ નાખી દીધા. ઓને ઉગાવા જઈએ, દેખ્યા આવું કે નહીં. બહાર તો વરસાદ આવે હ, તો જોઈએ વરસાદ મોગી જાય સારું. ગુલાબ જો રોગા સારું, રોજ પાણી મળે એટલે ખાતરે હ આટલું ગઈ દઈએ અંદર જ મિલ દઉં. બસ ઉગાડી નાખ્યું અંદર. ચા ઘરમાં લોકો હો કે હા વરસાદ આવે એટલે આવું તો નતો. વરસાદમાં ગાડી ધોવાનું ચાલુ છે અમાર. તો ગાડી જે ચક્કર નાખીએ. આ પહાડ રહી ગયું આટલું, બીજા તો જો નહીં રહી ગયું, એટલામાં રહી ગયું ખાલી. મટી ગયું તાને? હા બરાબર દમ મટી ગયું. ગાય જોવાના હવે આપણે આવી જઈએ છીએ અને હમણાં મેં તો ઊંઘીને ઉઠ્યો. આપણે જવાનું છે તારા દહીંનું આમ મીકવા અને દૂધ લેવા માટે. તો ચલો આપણે જઈએ. ગાડી લઈને નહીં જવું, ખાલી ખોટું ફાવા નહીં અને વારવાની કાઠી પર થોડી ટ્રાફિક હોય એ માટે. હાલ જ જતો તું આવી સારું છું જઈને આવ્યો ચો હેડા આવું મમ્મા આવતા રહી છીએ. તો ચલો દહીંનું મેલીને આવીએ. તો ગાય જ પ્રસાદી લઈ લીધી છે આપણે અને મોનકારો જઈએ છીએ દૂધ લેવા. આ દૂધ હોય તો સારું, મોડું થઈ ગયું ને દૂધ લઈ લીધું છે. હવે કારો બહાર જો આવે એટલે જી ના હંગાત આવતા રહીએ છીએ અને દૂધ આવી ગયું. 2 દાડે ફોન બહુ હેંગ મારે. હા પગ તો ખરાબ થવાના છે. ખેતરમાં કામ નહીં કરવાનું. तो गाइस छोटे छोटे टाबरी आ चुके हैं वापस हमारे घर पे आज. देखो तुम्हारी रोटली दाजी जाई. देखो તમે રોટલી આવી બનાવ મને આવું ખવડાવો તમે. એક જ દાજી છે આ જો. અલે આ જબ્બર બનાવી. એ દે બોલીશું. हिंदी आवड़ा कंप्लीट टमाटा मेरे को तो पूरा हिंदी वाला लागे આ બ્લોગમાં જોયા હતા કોણ બ્લોગમાં જોયા હતા मार ब्लॉग જોવાનો ટાઈમ જ નહીં ફોન જ હવે કમ્પ્લીટ થયો કેમેરો. ચાનો બ્લર બ્લર આવતો તો. હા આલિયા હવે આરતીનો સમય થઈ જશે તો બોલો જય દશામાં જય દશમ વગાડો. ચમ ઊંઘી ગયો હા દેવ ગાઈસ. અરે આટલા બરે તો કાલે દેખાય ગાઈસ ને બતાવી દે. મટી ગયું મટી ગયું. જમવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. તો આજે બન્યું છે ગવાર આમ બટાકાનું શાક. મારા ભાઈ ખાઈ છે ખીર બનાવીને. અમારા પપ્પાએ જમવા બેસી જશે. કિશનભાઈએ જમવા બેસી જાય. કિશનભાઈએ ખીર બનાવી, દૂધ ખીચડી અને ખોડ નાખી. તો ચલો ખાઈ લઈએ. એડિટિંગનું કામ પતાવીને હવે અમને લાગીને રાતે ભૂખ તો આપણે ખાઈ લઈશું. અને હવે જો ગાઈસ રાતના 12-1 વાગે જવા આવ્યા. આમ તો પુનાઈ કહેવાય પણ એ પુનાઈ થઈ ગયા અને મને હવે ભૂખ લાગી એટલે હતા ખાઈશું. અને ગાઈસ તમને આ વિડીયો ગમે તો ગાઈસ વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું કાલ નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.